કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે છે. આ જેને જેને મેલડીના ભેટા થઈ ગયા ને એને પૂછજો મેલડી કેવી હોય છે. દુનિયાની માલિકા જો મેલડીની વાત કરીએ ને સાહેબ, ગેલા નદીના કાંઠાની માથે મારી જોગમાયા ઉગતાના પોરની મેલડી બેઠી છે સાહેબ, જેને ગેલાવાળી મેલડી કહેવાય. એક દી એ માવતર વગરની દીકરી જવતલિયા વગરની બેન હાથની માલિપા કુવાડો છોટીઓ લઈને ગેલા નદીના કાંઠે લાકડા કાપે છે. પણ મેલડીને એક દી વાત રાખવી સાહેબ, દીકરી લાકડાનો ભારો કાપે અને ગેલા નદીના કાંઠાની માથે ઘોડાના ડાબલાનો અવાજ સંભળાનો. અને એ સમયે સાહેબ ડફેરની રાડ હતી. જોકે અત્યારે તો આ વસ્તુ બધી છે નહીં. 5 ઘોડેસવાર ગેલા નદીના કાંઠાની માથે બાગડધમ 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 ખંભાની માલિપા 12 નંબરના જોટા રહી ગયા છે. અને દીકરી આમ જોઈ ગઈ સાહેબ. દીકરી લાકડા કાપતી, લાકડા ઈ ભારો પડતો મેકી અને દીકરી મંડી ગઈ ભાગવા. પણ 5 ઘોડેસવાર દીકરીને ભાગતી જોઈ, જેની માથે દર દાગીના જોયા એટલે ઘોડાને આમ વાળી અને ગેલા નદીના કાંઠાની માથે દીકરીની પાછળ 5 ઘોડેસવારો પડ્યા છે. 5 ઘોડેસવાર પડ્યા એટલું તો નહીં, પણ દીકરીએ સાહેબ દોડતા દોડતા પોતાના મરનાર મા બાપને યાદ કર્યા. ઉગરવાનો આરો નો રહ્યો ને, છેલ્લે ઈ સિંધુરિયા પાણા પાસે જે દરરોજ બેહતી ને પોરો ખાવા, ઈ મારી ગેલાવાળી મેલડીને યાદ કરી ગઈ. માં મેલડી, માડી આ વેરણ વગડાની માલિપા મારું કોઈ નથી માં, પણ જો આજ ગેલાના કાંઠે મેલડી બેઠી હોય ને, મારી મરતા ઉગારી તો મારી મેલડી તું મને ઉગાર. મેં એકવાર તને કીધું તું કે જન્મ દેનારી માને મેં નથી જોઈ, પણ મારા મનથી હું તને માં માનું છું. અને મારી આજ તું બેઠા જો કમો તે કદાચ મારું મોત થશે ને તો દુનિયામાં કોઈ દીકરીઓ તને મેલડી માનશે નહીં વાત. સાહેબ દીકરીની આંખની માલિપાથી આમ દોડતા દોડતા એક આહુડું પડે, બીજું પડે અને ત્રીજું આહુડું પડે ને, એ સિંદૂર વાળો નાનો એવો પાણો હતો ને, પાણાની માલિપાથી હાથમાં ખોખરી લાકડી લઈ અને 80 વર્ષની ડોસી બની મારી ગેલા વાળી મેલડી દીકરી હો. પણ ક્યાં જાય દીકરી? આમ નદીના કાંઠે, ગેલા નદીના કાંઠે થોડી આવતી હતી. એની સામે લાકડીના ટેકે 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 ઉતાવળા ડગલે 80 વર્ષની ડોસીના રૂપે મારી ગેલાવાળી મેલડી ગઈ. દીકરી આવી અને ડોસીને બથ ભરી ગયો સાહેબ. એને ખબર નથી કે મેલડી છે. ઓલા 5 ડફેર જે ઘોડે અસવારો દીકરીની પાછળ ઘોડા દોડાવ્યા હતા ને, એ આ ડોસીને જોઈ ગયા એટલે ઘોડાને ત્યાંથી આમ પાછા વાળી અને નદીનો કાંઠો ઉતરીને વ્યા ગયા. ત્યારે દીકરીએ ઓલી બથ ભરેલી ડોસીને આમ હાથ છોડી અને એટલું કીધું કે માં તમે ક્યાંથી આવ્યા ને કઈ જ્ઞાતિના છો? હા હા હા. ત્યારે દીકરીને માથે હાથ મેકીને એટલું કીધું કે બસ દીકરી મને ન ઓળખી ને બાપ. હે દીકરી, તું કાયમ એમ મને કહેતી હતી કે જન્મ દેનારી માને નથી જોઈ, પણ તું તો જગતની માં છો, મારા માટે તું જ મારી માં છો. દીકરી કાયમ મને કહેતી ને. અને દોડતા એટલું કીધું ને કે મરતા ઉગાડ તો મારી ગેલાના કાંઠાવાળી મેલડી ઉગાડ. એ હું ગેલાના કાંઠાવાળી મેલડી છું બાપ. દીકરી, આ દુનિયાની માલિપા કોઈ અબળા મને પોકાર કરે, દુનિયાની માલિપા મને કોઈ માને ને મને જો માં માને, મને માં માને ને એને જો કમોતે મરવા દઉં તો જગતમાં હું મેલડી નહીં બાપ. જા બાપ, હવે એમ કેમ તારા ઘર ભેગી થઈ જા. પણ સાહેબ ઘરે વહમાં હાહુમાં હતા ને, દીકરીએ એટલું કીધું કે મારી લાકડાનો ભારા વગર હું જઈશ ને તો મારી હાહુ મારી યારે બાંધશે. અને મારી હવે તો સમય ઘણો થઈ ગયો છે, મારી લાકડાનો ભારો કાપવા રહીશ તો મોડું થઈ જાય છે. તેથી મારી મેલડી એટલું કીધું ક્યાં તારો કુવાડો પડ્યો છે બાપ? કે મારી આ નદીના કાંઠે પડ્યો. સાહેબ દુનિયાની માલિપા દીકરીઓ મેલડીને માં માને ને, હાથમાં એ કુવાડો લઈ મારી જોગમાયા ડોસીના રૂપે મારી મેલડી લાકડા કાપે. પણ ઓલા જે આગળ 5 ઘોડેસવારો વ્યા ગયા હતા ને, એમાંથી એકે એટલું કીધું હવે ડોસી વહી ગઈ છે, હજી ગામ બહુ દૂર છે, હાલો એ બાઈને લૂંટી લઈ. અને સાહેબ ઘોડેસવાર પાછા વળ્યા હો. અને દીકરી ઘોડાના ડાબલા કાને પડ્યા ને, અવાજ જઈ
અને મારી મેરડીને એટલું કીધું કે માં બોલ્યા પાછા આવ્યા, હવે મને જીવવા નહીં દે. તેથી મારી મેરડી એટલું કીધું કે એકવાર એના અહીં આવવા તો દે. અને પાસે ઘોડેશ્વર સાહેબ આમ આવ્યા ને, મારી મેલડીએ માથે ઓઢેલું કાળું ઓઢણું હતું ને એનો શેડો આમ કરીને આમ ઝાટકો નાખ્યો ને સાહેબ, પાસે ને આંખે આંધળા કરી નાખ્યા સાહેબ. એ પાસે ફાંફા મારતા મારતા આવી અને લાકડીઓ પડે એમ પગમાં પડીને એટલું કીધું, એ બેન, એ દીકરી, મને માફ કરી દે, અમને કોઈને દેખાતું નથી. અને તેથી દીકરી એટલું બોલી કે બાપ માફ હું શું કરું, મારી માને પાસે માફી માંગો. અને તેથી મારી મેલડીએ જેને આંખોનું જીવતદાન આપીને એટલું કીધું, દુનિયાની માલિપા કોઈ એકલી દીકરી વગડાની માલિપા હોય ને એને લૂંટતા નહીં. અને ફરીવાર જો ક્યાંય લૂંટો અને અહીંથી બેઠી બેઠી ફૂંક મારી અને આંખે આંધળા ન કરું તું ગેલા વાળી મેલડી નહીં બાપ. પાંચેયને આંખે દેખતા કર્યા ને ત્યારે એ દીકરીના માથે પાંચેય હાથ મેકીને એટલું કીધું, બેન, આજથી તું અમારી માની જણી બેન, જગતની માલિપા તને દુઃખ પડે ને ક્યારેક આ ભાઈઓને યાદ કરજે. અને સાહેબ એ સમયમાં હવા રૂપિયો પાંચેય ડફેરે આપી અને દીકરીને પેરામણી કરી અને દીકરી લાકડાનો ભારો લઈ અને તેથી મારી મેરડી એટલું કીધું, બાપ, જો આજ કદાચ તારા ગામ